દેવોના દેવ મહાદેવના પવિત્ર પાવન પર્વ એટલે મહાશિવરાત્રિ નિમિત્તે વાગડ વિસ્તાર કે જે પૌરાણિક મહત્વ ધરાવે છે એવા આ પૌરાણિક મહત્વ ધરાવતા વાગડ વિસ્તાર કે જે પાંડવકાલીન વિરાટનગર હતું, અહીં પાંડવોએ અજ્ઞાતવાસ ગુજાર્યાના પુરાવા મળ્યા છે એવા આ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક શિવાલય આવેલા છે। ત્યારે આજે દેવોના દેવ મહાદેવના પાવન પર્વ એટલે મહાશિવરાત્રિ નિમિત્તે આજે વાગડ વિસ્તારમાં આવેલા શિવાલયોમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે। રાપર શહેરમાં આવેલા પૌરાણિક જાગેશ્વર, નાગેશ્વર, અંકલેશ્વર, રામેશ્વર, દુધેશ્વર સહિતના શિવાલયોમાં તથા બેલાના બિલેશ્વર, નાગતર, નીલાગર, વિથરોેશ્વર, પાતાળેશ્વર, ઝરટપકેશ્વર સહિતના શિવાલયોમાં ભાવિક ઉમટી હર હર મહાદેવના નાદ સાથે દર્શન કરી મહાશિવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે। આજે મહાશિવરાત્રિ નિમિત્તે વિનુભાઈ થાનકી, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, જિલ્લા ભાજપના મંત્રી ઉમેશ સોની, મધુભા વાઘેલા, નવુભા વાઘેલા, ભીખુભા સોઢા, મેહુલ જોશી, હેમગર ગોસ્વામી, હીરાગર ગોસ્વામી, હકુમતસિંહ સોઢા, મહેશ સુથાર, આશીષ ગોસ્વામી, કિશોરગીરી ગોસ્વામી, જયશ્રીબેન સોની, કિરણબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સાંજે 4 વાગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રાપર ઇન્ચાર્જ પીઆઈ વી.એ. સેગલ તથા સેકન્ડ પીઆઈ એસ.વી. ચૌધરી તથા પોલીસ સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ વાગડ વિસ્તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। શિવ મહાદેવ ની મહાશિવરાત્રિ એટલે કે શિવનો પ્રાગટ્ય દિવસ, શિવ અને શક્તિનો પ્રાગટ્ય દિવસે આજે આ પૌરાણિક ધરતી જે વાગડ, જે પાંડવકાલીન સમયમાં એના અવશેષો મળેલા છે એવા રાપરની ધીંગી ધરા ઉપર આજે રાપર શહેરમાં જાગેશ્વર મંદિર, નાગેશ્વર મંદિર, રામેશ્વર મંદિર, દુધેશ્વર મંદિર અને હરેક સનાતન ધર્મના બધા આપણા ભાવિ ભક્તજનો ખૂબ ઉલ્લાસથી અને ઉજવણી રૂપે આજે મહાશિવરાત્રિનો સવારથી એટલો ભીડ જામી છે કે આજે રાપરમાં સનાતન ધર્મ જાગૃત થયો એવું લાગે છે। સાથે આપણે આ જાગેશ્વર મંદિરે કે પૌરાણિક મંદિર છે, બહુ વર્ષો જૂનું છે, એવી જ રીતે નાગેશ્વર મંદિર નગાસર તળાવ પાસે, એવી જ રીતે તાલુકામાં જોઈએ તો બેલા બિલેશ્વર મંદિર, નાગતર અને હરેક જગ્યાએ ગામો ગામ આજે શિવ ભક્તો ખરેખર હર્ષ ઉલ્લાસથી આજે શિવરાત્રિ, મહાશિવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે। આજનો દિવસ એ સનાતન ધર્મ માટે મહાન દિવસ છે, કારણ કે આ દિવસે જ્યારે વિષ્ણુ અને બ્રહ્માજીનો જે ઝઘડો થયો અને એમાં જે વચ્ચે જે લિંગ સ્વરૂપે જ્યારે ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા તે દિવસથી આ દિવસ સુધી આ 13ને દિવસનો મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે અને બધા હિન્દુના તમામ સનાતન ધર્મના લોકો આ મંદિર દુધેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં જે પ્રાચીન છે એ પ્રાચીન મંદિરમાં અહીંયા પગે લાગવા આવે છે। આજે શિવ ભક્તો દ્વારા રુદ્રી, મહાઅભિષેક, બિલ્વપત્ર, જળ, દૂધ વગેરેનો અભિષેક કરી અને મહાદેવને રીઝવવામાં આવે છે। સૌથી પ્રથમ તો આપના માધ્યમથી રાપર શહેરના સૌ નગરજનોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે નાગેશ્વર મંદિર મધ્ય ઊભા છીએ। નાગેશ્વર મંદિરનો ઇતિહાસ એટલે કે અહીં કહીને નાગાબાઓની જમાત આવી હતી અને એક જ રાતની અંદર આપણી પાછળ જે નગાસર તળાવ છે એ એક જ રાતની અંદર ખોદ્યું હતું અને આ નાગેશ્વર મંદિરની સ્થાપના અહીંયા કને કરેલ હતી। એટલે આ નાગેશ્વર પૌરાણિક મંદિર છે અને આજ મહાશિવરાત્રિના પાવન દિવસે સ્વયંભૂ લોકો આજ મંદિરમાં ઉમટી રહ્યા છે, પૂજાપાઠ કરી રહ્યા છે અને હર હર ભોલેના નાદ સાથે નાગેશ્વર મંદિર ગાજી ઉઠ્યું।